એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. બંનેને એકાબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. એક દિવસ કોઈ વાતથી બંને ભાઈ વચ્ચે ઝઘડો થયો અને આ ઝઘડાની વાત ગામના લોકોના મોઢે ચડી. હવે આ ગામના લોકોએ આ બંને ભાઈને નોખા કરી દીધા. બંને એકાબીજાના દુશ્મન બની ગયા અને બંને એકાબીજાનું મોઢું જોવાનું પણ પસંદ ન કરતા. સમય વીત્યો, વર્ષો વીતી ગયા. એક વખત મોટા ભાઈના ઘરની બહાર 5 લોકો ગાળો બોલતા હતા અને તેમને બહાર આવવા માટે કહેતા હતા કે તને આજે બહાર આવ તો તને આજે અમે જીવતો નહીં મૂકીએ. એટલે આ સાંભળીને તેમનો નાનો ભાઈ સામેના ઘરમાં જ રહેતો હતો. એટલે તે બહાર આવ્યો અને આ તમાશો જોઈને તે ખૂબ ખુશ થયો અને તેને થયું કે આજે મોટા ભાઈને ખબર પડશે કે દુશ્મની શું કહેવાય. એટલે તે હસતો હતો. ત્યાં જ તેમની પત્ની બહાર આવી અને તેમની પત્નીએ કહ્યું કે મોટો ભાઈ મુસીબતમાં છે ને તમે અહીંયા ઊભા ઊભા હસો છો. એ તમારો ભાઈ છે ને તમને આવું હસવાનું શોભા દે છે. એટલે આ તો ત્રાટક્યો. તેનો પતિ ત્રાટક્યો ને ગુસ્સામાં બોલ્યો કે શેનો મારો ભાઈ, તે તો મારો દુશ્મન છે. એટલે તેમની પત્નીએ કહ્યું કે દુશ્મન છે નો તે તમારો ભાઈ છે. અમારા ખાનદાનમાં એવો રિવાજ નથી, જ્યારે મોટો ભાઈ મુશ્કેલીમાં હોય તો દુશ્મની નિભાવવાનું નહીં, પરંતુ તેનું ઢાલ બનીને તેની સાથે ઊભા રહેવાની અમારી ખાનદાની છે. આટલું કહીને તેમની પત્ની અંદરથી લાકડી લઈને તે મોટા ભાઈના ઘર તરફ ગઈ અને તેને જોઈને નાનો ભાઈ પણ અંદરથી લાકડી લઈને પોતાના ભાઈના સપોર્ટમાં ચાલ્યો. આ બંનેને આવતા જોઈને મોટા ભાઈની હિંમત 10 ગણી વધી ગઈ અને તે પણ પોતાની પત્ની અને પોતાના છોકરાઓ સાથે લાકડી લઈને બહાર આવ્યો. આ બંને ભાઈને સાથે ઉભેલા જોઈને જે દુશ્મનો હતા તે ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યા. તેમના ઈરાદાઓ પણ ત્યાં ને ત્યાં ધ્વસ્ત થઈ ગયા. બંને ભાઈ એકબીજાને જોયા અને ખૂબ રડ્યા. એટલે દોસ્તો, એક સારા ઘરની અને ખાનદાની સ્ત્રી વર્ષો પહેલાની દુશ્મની પણ પળભરમાં મિટાવી દે છે અને ભાઈ ભાઈમાં પ્રેમ જગાડી દે છે. એટલે દોસ્તો, જો ભાઈ ભાઈ સાથે ઊભા હશે ને તો ક્યારેય કોઈ પણ કાંઈ નહીં બગાડી શકે. એટલે આ વિડીયો તમારા સાચા ભાઈને ટેગ કરી દો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.